જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો ગાંધીનગરથી આજે મારી કમેન્ટ આવી છે મારા દેરાણીની ઉર્વશી વાઘેલાની કે અમારી સાથે સ્પ્રિંગ રોલની રેસીપી શેર કરો। તો ચાલો આજે આપણે સ્પ્રિંગ રોલ બનાવવાનું શરૂ કરીએ। તો ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે। હવે તેની અંદર આપણે તેલ એડ કરીશું પહેલાં જરૂર મુજબ। હવે તેની અંદર આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી છે, એ પણ એડ કરી દઈશું। તમારે આની અંદર લસણ નાખવું હોય તો તમે નાખી શકો છો। હવે એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું। પહેલાં મેં 2 નંગ ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની, એ પણ એડ કરી દઈશું। આપણે આને બધું સાથે સાંતળવાનું છે। અને 2 નંગ મેં કેપ્સિકમ લીધા છે, તે પણ એડ કરી દઈશું અંદર। અને ગાજર લીધા છે 3 થી 4 નંગ, અને કોબીજ લીધી છે 2 બાઉલ જેટલી કોબીજ છે। આ બધું જ આપણે એક સાથે સાંતળવાનું છે આને। હવે આપણે પહેલાં સાંતળી લઈએ। હવે આપણે બધા વેજીટેબલને સાંતળ્યા છે, કારણ કે આપણે કાચા લીધા છે, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, કોબીજ, એટલે બધા વેજીટેબલને સાંતળવા જરૂરી છે, કાચા ના રહેવા જોઈએ। હવે આપણે એની અંદર સોસ એડ કરીશું બધા। પહેલાં આપણે રેડ ચીલી સોસ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જેટલો છે। સોયા સોસ લીધો છે 1 ટેબલ સ્પૂન જેટલો, અને 1 ટેબલ સ્પૂન ગ્રીન ચીલી છે, 2 ટેબલ સ્પૂન છે ટામેટા કેચઅપ। એની અંદર આ બ્લેક પેપર એડ કરી દઈશું થોડું, અને આ લીલા ધાણા લીધા છે, એ પણ એડ કરી દઈશું। અત્યારે મેં ચીઝ નાખી છે, પણ જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અત્યારે મેં એડ કરી છે કારણ કે મારા બાળકોને ભાવે છે। તો હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગઈ છે। આપણે આ લોટ બાંધી લઈશું રોલ બનાવવા માટે, સ્પ્રિંગ રોલ બનાવવા માટે। તો મેં અત્યારે 2 બાઉલ મેદાનો લોટ લીધો છે, તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું, અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આને આપણે થોડું પાણી લઈ અને આનો સોફ્ટ લોટ બાંધવાનો છે, જેવું આપણે રોટલી પરોઠા જેવું બાંધીએ છીએ એવું। હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે, અને 5 મિનિટ આપણે રહેવા દઈશું। પછી આ લોટને 5 મિનિટ રેસ્ટ આપી દીધો છે। હવે આપણે આની નાની નાની રોટલી જેવું બનાવીશું। તમે જોઈ શકો છો આ રીતે એની નાની નાની બનાવી દેવાની છે। પાતળી બનાવવાની છે, જાડી નથી રાખવાની। જો પાતળી રાખીશું ને તો એનું જે ઉપરનું પડ છે એ સરસ ક્રિસ્પી થશે। એટલે આ રીતે આપણે એને બધી જ વણી દેવાની છે। 5-6 એક સાથે જ આપણે વણીને રાખવાની છે, એટલે આપણે સ્ટફિંગ જ્યારે ભરીએ ત્યારે ઇઝી પડે। આપણે આ નાની નાની બધી પૂરી બનાવી દીધી છે। હવે આપણે એક આ પૂરી લઈ લીધી છે। હવે એની પર આપણે તેલ એડ કરીશું। તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો। હવે એની પર આપણે મેદો સ્પ્રિંકલ કરીશું। ફરી પાછું બીજી રોટલી પૂરી એડ કરીશું। ફરી પાછું મેદો અને થોડું તેલ એડ કરીશું। હજી હવે આપણે ત્રીજી પૂરી લઈએ છીએ। ફરી પાછું આપણે એની પર તેલ અને પાછું મેદો એડ કરીશું। હવે આપણે આને વણી લેવાનું છે। આ રીતે તમારે કરી પછી આને વણી લેવાનું છે। આને પાતળી રાખવાની છે, બહુ જાડું નથી રાખવાની। આ રીતે આપણે બધી જ વણી લઈશું। ગેસ ઉપર આ તવી મૂકી દીધી છે ધીમા ગેસે। હવે આપણે એની પર જે આ પૂરી વણી છે મેદાની, એ આપણે મૂકી દઈશું, અને આને કાચી પાકી શેકવા દેવાની છે, વધારે નથી શેકવાની। આ રીતે જ આપણે એને કરવાનું છે। હવે આપણે એને લઈ લઈશું।
બસ આ રીતે આપણે એના પડ ખુલી જવા જોઈએ. તમે જોઈ શકો છો. બસ આ રીતે એક એક આપણે રોટલીના પડ ખોલી દઈશું પૂરી. હા જો ખુલી ગયા. હવે આપણા બધા જ પડ ખુલી ગયા છે. તમે જોઈ શકો છો. મેં કાચી પાકી એને તવી પર ચેડવી દીધી છે. હવે આ બધા પડ એના ખુલી ગયા છે. અને અત્યારે મેં આ મેદાની કોર્નફ્લોરની જે સ્લરી આવે પાણી નાખીને એ બનાવી છે. થોડી જાડી જ રાખવાની છે, પાતળી નથી રાખવાની. હવે આપણે આ સ્ટફિંગ ભરીશું. જે અત્યારે આપણે આ સ્ટફિંગ બનાવ્યું છે ચીઝનું, કેપ્સિકમ, ડુંગળીનું, એ આપણે અંદર એડ કરી દઈશું. બસ આ રીતે જ એડ કરવાનું છે. બસ આ રીતે એને આપણે હવે રોલ વાળી દઈશું. જેવા સ્લરી છે એ આપણે આ રીતે આજુબાજુ એને લગાવવાની છે. બસ આ રીતે જ આપણે એને વાળી દેવાના છે. બધા જ આ રીતે હવે આપણે બનાવી દઈએ. તમે જોઈ શકો છો. બીજો પણ એ રીતે ભરી લઈએ સ્ટફિંગ. આમાં તમારા 2 જણ હોય તો જલ્દી કામ થાય. આ રીતે આપણે એને રોલ વાળી દેવાનો છે. જો આ રીતે જ રાખવાના છે બધા જ રોલ. તો આપણે આ બધા આ રીતે તૈયાર કરી દઈએ. આપણા બધા રોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી દઈએ. આ રીતે આપણે બધા એક એક મૂકી દઈએ. ગેસ આપણે લો ટુ મીડિયમ જ રાખવાનો છે. બધું હાઈ ગેસે નથી ફ્રાય કરવાના, નહીંતર બળી જશે, સારા નહીં થાય. હવે એને આપણે થોડા થવા દઈશું, ક્રિસ્પી થવા. રીતે આપણે એને ક્રિસ્પી થવા દેવાના છે. તમે જોઈ શકો છો. અને લો ટુ મીડિયમ ગેસે જ ફ્રાય થવા દેવાના, નકર બહુ જ દાજી જશે, સારા નહીં લાગે. તો આપણે બધા તળી લઈશું. બીજા પણ ફ્રાય કરી લઈશું આ રીતે. આને પણ આપણે એ રીતે જ ફ્રાય કરવાના છે. આ ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક એક કરીને કાઢી લઈશું. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો. સ્પ્રિંગ રોલ આપણા તૈયાર છે અને એને મેં ટામેટા કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.